રાજ્યમાં વધુ એક વખત દારૂ ભરેલી કાર પકડાઈ। અરવલ્લીના મોડાસામાં દારૂ ભરેલી કાર ઝડપાઈ। મોડાસામાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો। દારૂની હેરાફેરી કરવા આરોપીઓએ બોલેરો કાર પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખાણનો ઉપયોગ કર્યો હતો, જેમાં 403 જેટલી વિદેશી દારૂની બોટલ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। પોલીસે આરોપીઓને જિલ્લા કોર્ટમાં રજૂ કર્યા હતા। કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગાડીનો ઉપયોગ સરકારી કોન્ટ્રાક્ટમાં કે પછી સરકારી કર્મચારી કરતા હોવા અંગેની તપાસ કરવામાં આવી હતી। તપાસમાં ગાડી 5 માસ પહેલા જિલ્લા પંચાયત વિભાગની કચેરીમાં કાર્યરત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। બાતમી માહિતી મળેલી કે એક ગાડી છે, બોલેરો ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ છે એ ભરી અને મોડાસા ટાઉનમાં લઈ જઈ રહેલ છે, જેથી બાતમીવાળી જગ્યાએ જતા ત્યાં એક સરકારી નંબરની ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી GJ06DG0433 નંબરની બોલેરો ગાડી હતી કે જેમાંથી લગભગ ટોટલ મુદ્દામાલ 56,000નો LCBએ કબજે કરેલો છે। એ આરોપી જે ડ્રાઈવર છે એને પણ અરેસ્ટ કરી અને આગળની જે તપાસ છે એ હાલમાં ચાલુ છે। સર, આ જે ગાડી હતી કયા વિભાગમાં પહેલા? અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે પંચાયતમાં અગાઉ આ ગાડી છે કરાર આધારિત હતી ત્યાં, પણ હાલમાં એ ગાડી પોતે પ્રાઇવેટ વ્યક્તિ છે એ પોતાની ખાનગી યુઝ માટે જ વાપરી રહ્યો છે ટાઉન અને અગાઉ પણ ટાઉનમાં પણ આ જ રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લગેલી ગાડી હતી, જેમાં ગૌમાંસ જે છે એનો કેસ